હેલો ફ્રેન્ડ્સ, હું જયદીપ ગોંડલિયા આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, તમે જબરદસ્ત રીતે તમે એક્ઝામની પ્રિપરેશન અત્યારે કરી રહ્યા છો વિદ્યાર્થી મિત્રો. તો આવીને આવી રીતે એક્ઝામની પ્રિપરેશન કરતા રહેજો. તો આજે આપણે એક નવા સબ્જેક્ટના આઈએમપી મોસ્ટ આઈએમપી ટોપિક્સ કે જીટીયુમાં બેઠા ઉડીને આવે એવા ક્વેશ્ચન હું તમને લઈને આવી ગયો છું કે જેથી એક્ઝામમાં તમારે મોસ્ટ ઓફ એવા ટાઈપના પૂછી શકે. અને સૌથી આમ જોઈએ તો થોડુંક અહીંયા આ સબ્જેક્ટમાં ઈસીસી સબ્જેક્ટમાં આપણે એસીસીનું આપણે કમ્પ્લીટલી મેં તમને કરાવ્યું ફ્રેન્ડ્સ. જે એસીસી હતો, એસી સર્કિટ બરાબર, એમાં આપણે મેં તમને 1 થી 5ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, ન્યુમેરિકલ્સ બધું કમ્પ્લીટ કરેલું છે. અને તમારે હવે બસ એક્ઝામ દેવાની છે બરાબર. હવે પછી તમારે તો વિદ્યાર્થી મિત્રો જો ઈસીસી છે તો વિદ્યાર્થી મિત્રો આ તમારે એક દિવસની વચ્ચે એક રજા હશે અને પછી તમારું પેપર હશે. તો વિદ્યાર્થી મિત્રો આ ઈસીસીના પેપરમાં રાત દી એક કરી નાખજો, કારણ કે આ થોડોક સબ્જેક્ટ ટફ છે. ઓકે, યાદ રાખવો પણ થોડોક અઘરો છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો જે તમને આઈએમપી ટોપિક આપું એમાં મેક્સિમમ તમે બધા ક્વેશ્ચન ટ્રાય કરજો કરવાના, જેથી તમને કોઈ આરામથી તમે પાસ થઈ જાઓ આ સબ્જેક્ટમાં બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો ઈસીસી છે શું સૌથી પહેલાં, અને આ ચેપ્ટર આખા સબ્જેક્ટમાં આ સબ્જેક્ટમાં કેટલા ચેપ્ટર છે, કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાય છે, બધું ઇન્ફોર્મેશન આ પૂરેપૂરો વિડીયો જોજો જેથી તમને બધી ઇન્ફોર્મેશન મળી જાય. અહીંયા હું તમને આખા પૂરો સબ્જેક્ટ ઈસીસી સબ્જેક્ટ છે એ 5 ચેપ્ટરના કેટલા માર્કનું પૂછાશે, જીટીયુમાં કેવા ટાઈપના ક્વેશ્ચન હશે, બધી ઇન્ફોર્મેશન આપવાનો છું વિદ્યાર્થી મિત્રો. તો મેક્સિમમ લોકોને શેર પણ કરતા રહેજો. અને જો હજુ સુધી મારુતિ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો, જેથી તમને બધા ઇન્ફોર્મેશન વિડીયો જીટીયુના રિગાર્ડિંગ તમને મળતા રહે. ચાલો વિદ્યાર્થી મિત્રો, લેક્ચરની શરૂઆત કરીએ. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, ઈસીસી તમને ખબર જ છે ઈસીસી એટલે શું થાય કે ભાઈ ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ એન્ડ સર્કિટ. તો વિદ્યાર્થી મિત્રો આ આખું ચેપ્ટર છે, એટલે કે આ આખો આપણો સબ્જેક્ટ છે ઈસીસી સબ્જેક્ટમાં ટોટલ કેટલા ભાઈ 5 ચેપ્ટર છે. કેટલા ભાઈ વિદ્યાર્થી મિત્રો? ટોટલ અહીંયા 5 ચેપ્ટર છે. આ 5 ચેપ્ટર છે. 5 ચેપ્ટરમાં એમાં જે સૌથી પહેલું ચેપ્ટર એ છે સેમિકન્ડક્ટર ડાયોડ એન્ડ ઇટ્સ એપ્લિકેશન, એટલે કે ચેપ્ટર નંબર 1 છે. તો ચેપ્ટર નંબર 1માં આપણે ડાયોડ વિશે ભણવાનું છે. શું ભણશું વિદ્યાર્થી મિત્રો? નકરા ડાયોડ છે, પીએન જંકશન ડાયોડ છે, ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ શું છે, આ બધી વસ્તુ અને એની એપ્લિકેશન કે હાફ વેવ રેક્ટિફાયર, ફૂલ વેવ રેક્ટિફાયર, બ્રિજ વેવ રેક્ટિફાયર. તો આવા રિગાર્ડિંગ એક્ઝામમાં 100% એક્ઝામમાં પૂછાય છે એક્ઝામ. તો જે પહેલું ચેપ્ટર છે અહીં વિદ્યાર્થી મેં લખું છું, તમારી બુકમાં લખવું હોય તો લખતા જજો. ચેપ્ટર નંબર 1 એ 15 માર્કનું ચેપ્ટર છે. 15 માર્કનું ચેપ્ટર છે. બીજું ચેપ્ટર જે એ છે ટ્રાન્ઝિસ્ટર વિદ્યાર્થી મિત્રો. ટ્રાન્ઝિસ્ટર વોલ્ટેજ એન્ડ પાવર એમ્પ્લીફાયર કે જે તમારે એપ્રોક્સિમેટલી એ તમારું તમને કહું કે 18 માર્કનું ચેપ્ટર છે. કેટલા માર્કનું વિદ્યાર્થી મિત્રો? 18 માર્કનું ચેપ્ટર. ત્રીજું ચેપ્ટર છે મોસ્ટ એક્ઝામમાં પાસ થવા માટે તમારું ઓસિલેટર એન્ડ સેમિકન્ડક્ટર ડિવાઇસ, કે જે 22 માર્કનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. તો વિચાર કરો વિદ્યાર્થી, તમે ખાલી માત્ર 3 ચેપ્ટર કરીને જાઓ એક્ઝામમાં તો પણ તમે આરામથી રમતા પાસ થઈ જાઓ, પણ એમાંથી બધા ક્વેશ્ચન તમારે કરીને જવા પડે તો તમે સારા માર્કે આરામથી પાસ થઈ જાઓ. પણ એમાંય તમે જો સ્કીપ કરો તો પાસ થવાય નહીં. પછી ચેપ્ટર નંબર 4 છે. ચેપ્ટર નંબર 4 જે છે તમારે માત્ર ખાલી 8 માર્કનું. અને ચેપ્ટર નંબર 5 છે તો ચેપ્ટર નંબર 5 કે જે તમારે 7 માર્કનું. ઓકે, તો અહીંયા વેરિએશન હોય. કોઈક વાર ચેપ્ટર નંબર 4માંથી 8 માર્કનું પૂછી નાખે છે અને કોઈક વાર ચેપ્ટર નંબર 5માંથી 7-8 માર્કનું પણ પૂછી શકે. અલ્ટિમેટલી 70 માર્કનું તમારે આવી રીતે બની શકે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે ટોટલ 70 માર્કનું પેપર ઈસીસીમાં આવશે. તો મેં તમને ચેપ્ટર વિશે માહિતી આપી દીધી, કે કયા ચેપ્ટર કેટલા માર્કનું છે એની પણ માહિતી આપી દીધી. તો હવે આપણે સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જે ચેપ્ટર નંબર 1 છે. તો ચેપ્ટર નંબર 1ના જીટીયુમાં પૂછાયેલા કયા ક્વેશ્ચન છે એની પહેલાં હું તમને કહી દઉં કે આપણે ચેપ્ટર નંબર 1ની શરૂઆત કરું છું એની પહેલાં હું ચેપ્ટર નંબર 1માં કયા ટોપિક તમારે ખરેખર સિલેબસમાં આવે એના વિશે પણ તમને માહિતી આપી દઉં. તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 1 છે. આ ચેપ્ટર નંબર 1 સેમિકન્ડક્ટર ડાયોડ અને તેના ઉપયોગો, એમાં તમારે ખરેખર આ ચેપ્ટરમાં શું છે થોડુંક ઇન્ફોર્મેશન આપી દો, જેથી તમને ઘણા મિત્રોને ન ખ્યાલ હોય તો એનું રિવિઝન ખ્યાલ આવી જાય. તો સેમિકન્ડક્ટર આ જે આખા ચેપ્ટર છે એમાં આપણે અલગ અલગ પ્રકારના ડિવાઇસ વિશે માહિતી આપવાનું છું. સાથે આ ચેપ્ટરમાં તમને કોઈ પણ સેમિકન્ડક્ટર છે. ઓકે, સેમિકન્ડક્ટર છે તો સેમિકન્ડક્ટર કેટલા પ્રકારના છે અને સૌથી પહેલાં સેમિકન્ડક્ટર કહેવાય કોને? તો કે તો સેમિકન્ડક્ટર છે એ કહેવાય કોને? તો એમાં આપણે ખબર છે કોઈ પણ કંડક્ટર 3 પ્રકારનો હોય: વાહક, અવાહક અને અર્ધવાહક. ઓકે,
આપણને ખબર છે કે વાહક એટલે શું? વાહક એટલે કે જેમાંથી કરંટનું સહેલાઈથી શું થાય, પસાર થઈ શકે, એને વાહક કહેવાય. અવાહક એટલે શું? કે જેમાંથી સહેલાઈથી કરંટ પસાર થઈ ન શકે. અને અર્ધવાહક એટલે શું? કે વાહક કરતાં ઓછા પણ અવાહક કરતાં વધારે કરંટ ફ્લો થાય તો એને અર્ધવાહક કહેવામાં આવે છે. તો અર્ધવાહક એટલે ઇંગ્લિશમાં શું કહેવાય? સેમી કંડક્ટર. તો આ અર્ધવાહકનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ પ્રકારના આપણે ડિવાઇસનો ઉપયોગ બનાવીએ છીએ, એટલે એને કહેવાય શું? સેમી કંડક્ટર ડાયોડ આપણે કહીએ છીએ. આગળ વિદ્યાર્થી જોઈએ કે જે આ અર્ધવાહક છે એ અર્ધવાહક કેટલા પ્રકારના હોય? તો એ 2 પ્રકારના હોય. ઓકે, એમાં હોય છે એક ત્રિસંયોજી. ઓકે, એક્ઝામમાં પૂછાય છે. આને કહેવાય ટ્રાઇવેલેન્ટ. અને પછી આવે છે પેન્ટાવેલેન્ટ, કે જેને કહેવાય પંચસંયોજી. ઇંગ્લિશમાં કહેવાય પેન્ટાવેલેન્ટ. ઓકે, ટ્રાઇવેલેન્ટ અને પેન્ટાવેલેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો આ પણ તમારે યાદ રાખજો કે સેમિકન્ડક્ટરમાં કેવા પ્રકારના અશુદ્ધિ, ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર અને એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર. વિદ્યાર્થી મિત્રો થોડુંક આ ઇન્ફોર્મેશન તમને આપી દઉં જેથી તમને વધારે ખ્યાલ આવે. તો ઇન્ટ્રિન્સિક અને એક્સટ્રિન્સિકમાં શું ફેર? તો ઇન્ટ્રિન્સિક છે વિદ્યાર્થી મિત્રો, ઇન્ટ્રિન્સિક. ઓકે, ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર એવા સેમિકન્ડક્ટર કે જેમાં તમારે પ્યોર હોય, એમાં એક પણ પ્રકારની અશુદ્ધિ નાખવામાં આવતી નથી. અને જ્યારે એક્સટ્રિન્સિક એટલે શું? કે જેમાં તમે અશુદ્ધિ નાખો છો અને પછી તમને શું એક સેમિકન્ડક્ટર બને, એને કહેવાય એક્સટ્રિન્સિક. ઓકે, જેમ કે પી અને એન ટાઈપના જે આપણે અલગ અલગ પ્રકાર આપણે જોશું, તો પી ટાઈપના સેમિકન્ડક્ટર અને એન ટાઈપના સેમિકન્ડક્ટર એ આપણે અશુદ્ધિ નાખીને આપણે બનાવીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, સોરી. ઓકે, તો આ વસ્તુ તમને ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો. તો ચલો હવે થોડાક હું તમને આઈએમપી પણ ક્વેશ્ચન કહેવાનો છું, પણ આ તમને થોડુંક ઇન્ફોર્મેશન આપી દઉં જેથી તમને વધારે લોકોને ખ્યાલ આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આગળ જોઈએ કયા ટાઈપના ક્વેશ્ચન તો પૂછાયેલા છે અને જોઈએ. સૌથી પહેલા ટોપિક જો મેં તમને કીધું હતું એ પ્રમાણે કે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર અને એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર 2 માર્કમાં પૂછાયેલો છે. પછી બ્રિજ રેક્ટિફાયરના ઉપયોગો પૂછાયેલો ક્વેશ્ચન છે. પછી આઈસીના 4 ફાયદા. ખરેખર આજે છે એ ચેપ્ટર નંબર 4નો ક્વેશ્ચન આવી ગયો છે, પણ ચાલે, પણ આમાં તમે લઈ શકો છો. જેનરલ બ્રેકડાઉન અને એવલાજ બ્રેકડાઉન સરખામણી. મોસ્ટ આઈએમપી આ ક્વેશ્ચન તો કરીને જવો જ જોઈએ. જેનરલ બ્રેકડાઉન અને એવલાજ બ્રેકડાઉન, પછી ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર અને એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર પણ કરીને જજો. ઓકે, પછી પી ટાઈપ સેમિકન્ડક્ટર માટે મેજોરિટી અને માઇનોરિટી ચાર્જ કેરિયર શું? હવે મેજોરિટી એટલે શું? મેજોરિટીને કહેવાય મહત્તમ અને માઇનોરિટીને કહેવાય શું કહેવાય? ઓછામાં ઓછું, અથવા એને કહેવાય લઘુત્તમ. ઓકે, લઘુત્તમ. તો વિદ્યાર્થી મિત્રો તમે યાદ રાખો, હું તમને શોર્ટ ટ્રીક આપી દઉં છું જે તમને એક્ઝામમાં પૂછાય તો તમે આરામથી લખી શકો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જુઓ કે જો તમને પી ટાઈપમાં પૂછે શું? તમને એમ પૂછે કે પી ટાઈપમાં મેજો બરોબર, અને અહીંયા માઈનો લખ નાખું, માઈ. તો મેજોરિટી તરીકે પી ટાઈપમાં શું હોય? હંમેશા હોલ હોય. શું હોય? હોલ હોય. અને માઇનોરિટી તરીકે શું હોય? ઇલેક્ટ્રોન હોય. ઓકે, લખવું તો લખી લેજો. અને એન ટાઈપ છે તો એન ટાઈપમાં મેજોરિટી તરીકે શું હોય? મેજોરિટી તરીકે ઇલેક્ટ્રોન હોય. અને માઇનોરિટી તરીકે અહીંયા લખ નાખું, માઇનોરિટી તરીકે શું હોય? હોલ હોય. તો આનો સ્ક્રીનશોટ પાડી શકો, લખવું હોય તો લખી લો. ઓકે, ચલો ખ્યાલ આવી ગયો બધાને? તો ચલો અહીંયા પણ આ ઘણા બધા વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન તો કે સાહેબ તમે થોડુંક સોલ્યુશન પણ કરાવતા જાઓ જેથી અમને થોડોક ખ્યાલ આવે અને રિવિઝન પણ થઈ જાય. તો હું સોલ્યુશન પણ કરાવતા જાઉં છું અને થોડું કહેતો પણ જાઉં છું જેથી તમને થોડોક ફાયદો થાય. ઓકે, અલ્ટિમેટલી તમને ફાયદો થવો જોઈએ. ઓકે, જેથી તમે પાસ થઈ જાઓ. મારો તો અલ્ટિમેટલી ટાર્ગેટ જ છે. પીએન જંકશન ડાયોડની ફેબ્રિકેશનની કોઈ પણ એક રીત લખો કે ભાઈ પીએન જંકશન ડાયોડ છે, આવી રીતે પીએન જંકશનમાં ડાયોડ છે એ કેવી રીતે બને, તો એની કોઈ પણ એક રીત લખવાની છે. 3 માર્કમાં પૂછેલો ક્વેશ્ચન છે. પછી જોવાનું છે રેક્ટિફાયર. યસ, રેક્ટિફાયર શું છે કે વિદ્યાર્થી મિત્રો તમે જો ક્યારે આપણે એસીમાંથી ડીસીમાં જઈએ છીએ. રેક્ટિફાયર એટલે શું? રેક્ટિફાયર એક એવું ડિવાઇસ છે, ઇટ ઇઝ ટુ કન્વર્ટ ટુ એસી ટુ ડીસી. કે જ્યારે તમે એસીમાંથી ડીસીમાં જાઓ છો ત્યારે તમને શું મળે? એસી એટલે શું? આવું વેવફોર્મ, બરોબર. અને ડીસી એટલે કેવું? કે પ્યોર આવું તમને મળે. તો એસીમાંથી ડીસીમાં જઈએ છીએ તો એમાં ઘણા બધા આવા એસીના કમ્પોનન્ટ પણ સાથે ડીસીની સાથે એસીના કમ્પોનન્ટ પણ આવી જાય છે. સમજાણું? તો જે મારે જરૂર નથી. તો એની માટે શું જરૂર પડે? તો એની માટે ફિલ્ટર સર્કિટની જરૂર પડે. શું જરૂર પડે? ફિલ્ટર સર્કિટની મારે જરૂર પડે છે. તો અહીંયા એટલા માટે તમારી એક્ઝામમાં પૂછેલો ક્વેશ્ચન છે અને તમારા ટોપિક પણ છે. શું છે કે રેક્ટિફાયર માટે ફિલ્ટર સર્કિટની જરૂરિયાત સમજાવો અને કોઈ પણ એક ફિલ્ટર સમજાવો. હવે ફિલ્ટર કેટલા પ્રકારના? ફિલ્ટર શું છે? આપણે કેમ પાણી આપણે પીએ તો ફિલ્ટર આપણે ગાળીને પીએ,
ઓકે, તો એવી જ રીતે આમાં પણ હોય છે કે જે એસી કમ્પોનન્ટ મારે જોતા નથી, માત્ર શું જોઈએ છે, માત્ર ડીસી કમ્પોનન્ટ જોઈએ છે. તો એની માટે ફિલ્ટર સર્કિટ મૂકવી પડે. અને આ ફિલ્ટર સર્કિટ કેટલા પ્રકારની છે વિદ્યાર્થી મિત્રો, તો તમને કહી દઉં. જે ફિલ્ટર સર્કિટ છે એ ટોટલ આમ જોઈએ તો 5 પ્રકારની છે. સૌથી પહેલાં આવે શન્ટ કેપેસિટર ફિલ્ટર. બીજું છે શ્રેણી પ્રેરક એટલે ઇન્ડક્ટર. ઓકે, પછી ત્રીજું ચોક ઇનપુટ એલસી ફિલ્ટર. ચોથું કેપેસિટર ઇનપુટ એલસી ફિલ્ટર. અને પાંચમું છે પાઈ ફિલ્ટર. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત જીટીયુમાં ઉલટાવીને ક્વેશ્ચન પૂછે છે કે રેક્ટિફાયર છે તો રેક્ટિફાયરમાં કેટલા પ્રકારના ફિલ્ટર છે, નામ આપી કોઈ પણ એક સમજાવો. તો અહીં ટોટલ 5 નામ આપ્યા છે. આમાંથી તમારે મોસ્ટ ઓફ અત્યાર સુધી જીટીયુમાં એક પાઈ ફિલ્ટર પૂછાયેલું છે, કરી નાખજો. શન્ટ કેપેસિટર પૂછાણું છે. બાકી આ પણ પૂછાણું નથી, આ પણ પૂછાણું નથી અને આ પણ પૂછાણું નથી. તો વધુમાં વધુ મારું સજેશન એવું છે કે તમે પાઈ ફિલ્ટર કરીને જાઓ, શન્ટ કેપેસિટર ફિલ્ટર કરીને જાઓ અને 5 નામ ગોખી નાખો, ગમે એમ કરી નાખો. ઓકે, તો કમેન્ટ બોક્સમાં 3-4 વખત લખી નાખો, જે તમને પણ યાદ રહી જાય. ઓકે, ચાલો ડન. હવે થોડુંક આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચાલો, પછીનો ક્વેશ્ચન શું છે જોવો વિદ્યાર્થી મિત્રો. પછીનો ક્વેશ્ચન હવે તમે જુઓ. હવે મેં તમને કીધું એ પ્રમાણે રેક્ટિફાયર. તો રેક્ટિફાયર છે શું છે કે ભાઈ રેક્ટિફાયર એસીનું ડીસી કન્વર્ટ કરે. તો રેક્ટિફાયર સાહેબ કેટલા પ્રકારના હોય, તમને ક્વેશ્ચન થાય કે સાહેબ રેક્ટિફાયર હોય કેટલા પ્રકારના. તો એને પણ તમને માહિતી આપી દઉં કે રેક્ટિફાયર છે વિદ્યાર્થી મિત્રો, રેક્ટિફાયર આમ જોઈએ તો રેક્ટિફાયર છે એ એક હાફ વેવ અને ફૂલ વેવ. શું હોય? હાફ વેવ અને ફૂલ વેવ. હવે ફૂલ વેવ હોય તો ફૂલ વેવમાં પાછા આપણે અલગ રીતે પાછા એના 2 રીતે આપણે ક્લાસિફિકેશન કરી શકીએ કે ભાઈ 2 ડાયોડવાળા અને 4 ડાયોડવાળા. જે 4 ડાયોડવાળો હોય એને કહેવાય બ્રિજ વેવ. શું કહેવાય? બ્રિજ વેવ રેક્ટિફાયર. અને 2 ડાયોડવાળા હોય એને તો શું કહેવાય? ફૂલ વેવ રેક્ટિફાયર જ કહેવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તો થોડુંક ધ્યાન રાખવું. હાફ વેવ રેક્ટિફાયર હોય તેમાં માત્ર એક જ ડાયોડ હોય. ઓકે, આ થોડુંક તમારે ધ્યાન રાખવું જરૂરી છે. તો અહીંયા તમને ક્વેશ્ચન શું પૂછ્યું? જો એક્ઝામમાં પૂછેલો ક્વેશ્ચન, તો જો શું કીધું છે તમને, એક્ઝામ પૂછ્યું છે કે સિંગલ ફેઝ હાફ વેવ અને બ્રિજ વેવ રેક્ટિફાયરની સરખામણી કરો. તો સૌથી પહેલાં તમારે શું જે બેનનું તમારી બુકમાં કમ્પેરિઝન છે એ કમ્પેરિઝન લખી નાખવાનું અને તમારે સરખામણી કરવાની કે ભાઈ જો અહીંયા હાફ વેવ હોય અને બ્રિજ વેવ હોય તો હાફ વેવમાં કેટલા 1, અહીંયા કેટલા 4, અહીંયા કેટલો આઉટપુટ વોલ્ટેજ મળે છે, અહીંયા કેટલો આઉટપુટ વોલ્ટેજ મળે છે, આનો ઉપયોગ શું, આનો ઉપયોગ શું, આ બધા તમારે એની સરખામણી કરી નાખવાની. 4 પોઈન્ટ કીધા છે એટલે 6 પોઈન્ટ લખી નાખો અથવા 4 પોઈન્ટ લખી નાખો બંને બાજુએ, એટલે તમને માર્ક પૂરેપૂરા મળી જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો મજા આવતી હોય તો મેક્સિમમ લોકોને શેર પણ કરતા રહેજો અને વિડીયોને લાઇક પણ કરતા રહેજો. આગળ જોઈએ. પીએન જંકશન ડાયોડ છે, જેમ કે આને શું કહેવાય? પીએન. બરોબર. જે મોટું સાઈડ હોય પી હોય અને નાનું સાઈડ હોય એન હોય. મોટું એટલે આ, નાનું એટલે આ. ઓકે, તો પી જે હું કીધું પીએન જંકશન ડાયોડ છે એની વીઆઈ કેરેક્ટરિસ્ટિક સમજાવો આકૃતિ સુધી. મોસ્ટ આઈપી જીટીયુમાં પૂછાવા લાયક છે ભાઈ. તો એની કેરેક્ટરિસ્ટિક કેવી છે વિદ્યાર્થી મિત્રો? તો એ કેરેક્ટ તમારી બુકમાં આપી છે, છતાં તમને સમજાવી દઉં કેવી રીતે થોડુંક જુઓ. આવી રીતે હોય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આવી રીતે શું છે કેરેક્ટરિસ્ટિક છે કે આ જે રીજન છે એ હંમેશા ફોરવર્ડ બાયસના રીજનમાં આવે અને આ જે રીજન છે એ આવે છે રિવર્સ બાયસ રીજનમાં. ઓકે, તો આવું તમે એક્ઝામમાં તમારી બુકમાં હશે કે જ્યારે ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવે તો ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ શું છે એ પણ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ઓકે, એ હમણાં ક્વેશ્ચન આવે ત્યારે હું તમને સમજાવતો જાઉં છું. ડન. ચાલો આગળ જોઈએ. પછીનો ક્વેશ્ચન જુઓ. સુવાહક, એ તો મેં તમને કહી દીધું કે સુવાહક, અર્ધવાહક અને અવાહક પદાર્થનો ઉર્જા બેન્ડ ડાયાગ્રામ દોરો સમજાવો. ઓકે, માત્ર શું કીધું છે? દોરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને અત્યારથી કહી દઉં છું, ટાઈમ તમારી પાસે 2.5 કલાક હશે અને આ ઈસીસી સબ્જેક્ટમાં બહુ લેન્ધી ક્વેશ્ચન આવશે. તો વિદ્યાર્થી મિત્રો, જેમ બને એમ ઝડપથી લખવાની ટ્રાય કરજો પેપરમાં. અને જો તમને દોરવાનું કીધું છે માત્ર તો દોરો, અને દોરીને સમજાવવાનું કીધું તો જ સમજાવો, ખોટું સમજાવતા નહીં. ઓકે, તો અહીંયા શું કીધું છે? દોરવાની કીધું છે. માત્ર ઉર્જા બેન્ડ ડાયાગ્રામ તમારી બુકમાં આપ્યો છે, માત્ર દોરવાનો છે. 3-4 વખત દોર કરી નાખજો, યાદ રહી જશે. પછી એ પછી પી ટાઈપ અર્ધવાહકની વ્યાખ્યા આપો અને પી પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર અને માઇનોરિટી ચાર્જ લખો. એ તો ઓલરેડી મેં તમને સમજાવ્યું હમણાં. રેક્ટિફાયરનો ઉપયોગ ક્યાં યુઝ થાય, ઓકે, એ પણ આપણે તમારી બુકમાં આપ્યા છે, આરામ તમે યાદ પણ રાખી શકશો વિદ્યાર્થી મિત્રો. પછી છે પીએન જંકશન ડાયોડની વીઆઈ કેરેક્ટરિસ્ટિક, જો પાછું પૂછાણું, અને એમાં તમને પૂછ્યો છે ની વોલ્ટેજ અને બ્રેકડાઉન વોલ્ટેજની વ્યાખ્યા આપો. આગળ આપણે શું પૂછ્યું હતું? ખાલી માત્ર એનો શું આપ્યું હતું? લાક્ષણિકતા દોરવાની કીધી હતી. બરોબર. હવે આગળ જોઈએ. પછી છે
પી પ્રકારનો એન પ્રકારનો અર્ધવાહક સમજાવો. આગળ કીધું હતું પી પ્રકારનો અને અહીંયા શું પાછું એન પ્રકારનો. એનો મતલબ પી પ્રકારનો અર્ધવાહક અને એન પ્રકારનો અર્ધવાહક બંને અર્ધવાહક કરી નાખવાના. ઓકે, એકલા એક્ઝામમાં પૂછાવા લાયક છે અને પૂછાયેલા પણ છે, તમે જોઈ શકો છો. ફરીથી તમે જો પીએન જંકશન ડાયોડમાં ડેપ્લેશન રિજિયન અને બેરિયર પોટેન્શિયલ શું છે, તો આ પણ એક્ઝામમાં પૂછાયેલા એક છે. પછી શું છે વિદ્યાર્થી મિત્રો, ફૂલ વેવ સેન્ટર ટેપ રેક્ટિફાયર જરૂરી આકૃતિ દોરી સમજાવો. તો આ પણ એક્ઝામમાં 4 માર્કમાં પૂછાય છે. પછી પીએન જંકશન ડાયોડના ઉપયોગ જો પૂછાણું કે નહીં, મેં તમને કીધું એ પ્રમાણે કે રેક્ટિફાયરમાં ફિલ્ટરની જરૂરિયાત શું છે, તો મેં તમને કીધું એ પ્રમાણે કે એસી કમ્પોનન્ટ છે એમાં સાથે સાથે ડીસી કમ્પોનન્ટ આવી જાય છે, એને દૂર કરવા માટે આપણે ફિલ્ટર સર્કિટ ઉપયોગ કરી છે. તો ફિલ્ટરના કેટલા પ્રકાર? 5 પ્રકાર. જો હું પૂછાણું પાઈ ફિલ્ટર પૂછાણું કે વિદ્યાર્થીઓ, તો આ 3 થી 4 વખત ક્વેશ્ચનમાં પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં, પણ હું આ એક જ વખત લખું છું કારણ કે ઘણી રિપીટ કરું તો કંઈ ફાયદો થાય નહીં. ઓકે, એટલા માટે અહીંયા જે ક્વેશ્ચન છે મોસ્ટ ઓફ તમારી એક્ઝામમાં બેઠા તમને પૂછાવા જશે. ચલો, પછી છે સેમિકન્ડક્ટરમાં ડોપિંગ શું છે અને ગમે તે એક એટલે એક્સટિંક્શન સેમિકન્ડક્ટર સમજાવો. એટલે કે આપણે ખબર છે, મેં તમને આમાં સમજાવ્યું કે ભાઈ પ્યોર સેમિકન્ડક્ટર હોય અને પ્યોર સેમિકન્ડક્ટરમાં હું અશુદ્ધિ નાખું તો એ જે ક્રિયા કરી ને મેં, એ જે ક્રિયા એને કહેવાય ડોપિંગ. ખબર પડી? તો આ ડોપિંગ છે, ડોપિંગથી બનતા અલગ અલગ પ્રકારના સેમિકન્ડક્ટર બને છે અને એમાંથી એક્સટિંક્શન સેમિકન્ડક્ટર સમજાવો. ઓકે, એવું તમને કીધું છે. ચાલો હવે આપણે થોડીક આગળ જઈએ. રેક્ટિફાયરમાં હાફ વેવ, સેન્ટર ટેપ્ડ અને બ્રિજ રેક્ટિફાયર સમજાવો. 4 માર્ક તમને તમારી બુક છે, ટેક્સ્ટ બુક છે, એમાં બધી આ વસ્તુ આપ્યું છે, ડાયરેક્ટ લખી નાખજો. ઓકે, પછી સેમિકન્ડક્ટર ઉપર તાપમાનની શું અસર થાય, તો આપણને ખબર છે સેમિકન્ડક્ટરમાં જેમ જેમ તાપમાન વધે બરોબર, તો શું થાય છે એમાં ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોન બહુ વધારે એક્સાઇટ થાય છે. એ બધી વસ્તુ તમારે એમાં લખવાની. પછી જો જરૂરી આકૃતિ સાથે પીએન જંકશન ડાયોડનું ફોરવર્ડ બાયસિંગ, તો મેં તમને કીધું કે ફોરવર્ડ બાયસ એટલે શું અને રિવર્સ બાયસ કોને કહેવાય, તો ઓલરેડી તમે ભણી ગયા હશો. ઓકે, તો અહીંયા ફોરવર્ડ બાયસ મોસ્ટ ટાઈમ છે. રિવર્સ બાયસ ન કરો તો એક્ઝામમાં ચાલે, પણ ફોરવર્ડ બાયસ એક્ઝામમાં કરીને જવું પડે. ઓકે, એક્ઝામમાં પૂછાય એના આગળ પેપર મને લાગે છે નથી નો નીકળે. ચાલો હવે જોઈએ ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 1નું આપણે કમ્પ્લીટલી પૂરું કર્યું. ચેપ્ટર નંબર 1માં જો પૂછવું હોય તો એટલા જ ક્વેશ્ચન પૂછાય, આનાથી વધારે ક્વેશ્ચન પૂછાવા મને નથી લાગતા. હવે ચેપ્ટર નંબર 2 વિશે માહિતી આપું. ચેપ્ટર નંબર 2 શું છે? હવે ચેપ્ટર નંબર 2 કે જે છે ચેપ્ટર આખું ટ્રાન્ઝિસ્ટરના રિલેટેડ. આ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે અને યાદ રાખવું પણ થોડુંક ડિફિકલ્ટ છે, પણ યાદ રાખી લેજો બરોબર, કે આપણી માટે એક્ઝામ બહુ અગત્યની છે. અહીંયા પણ ક્વેશ્ચન એવા પૂછું કે જે એક્ઝામમાં બેઠા તમારી પેપરમાં આવી શકે. ચલો, સૌથી પહેલાં ટ્રાન્ઝિસ્ટર. તો ટ્રાન્ઝિસ્ટર શું છે વિદ્યાર્થી મિત્રો? ટ્રાન્ઝિસ્ટર વિદ્યાર્થી મિત્રો ટ્રાન્ઝિસ્ટર શું છે? ત્રણ પગવાળું એક મનુષ્ય છે. તમે તો સાહેબ 3 મનુષ્ય થોડો પગ હોય ભાઈ? હા, અહીંયા શું છે, એક ડિવાઇસ છે. ઓકે, એમાં ટ્રાન્ઝિસ્ટર છે, એમાં 3 પગ છે, એટલે કે લેગ કહેવાય ને. એક બેઝ છે, એક બાજુ કલેક્ટર છે અને એક બાજુ શું છે, એમીટર છે. ઓકે, તો આ ટ્રાન્ઝિસ્ટર છે, ટ્રાન્ઝિસ્ટરમાં 3 લેગવાળું એક ડિવાઇસ છે, બરોબર છે, કરંટ ડિવાઇસ છે. આ ટ્રાન્ઝિસ્ટર છે, તો ટ્રાન્ઝિસ્ટરના 3 અલગ અલગ કન્ફિગ્યુરેશન છે. કઈ? કરંટ એમીટર, કરંટ કલેક્ટર અને કરંટ બેઝ. તો અહીંયા તમને પૂછ્યો છે ક્વેશ્ચન કે 3 કન્ફિગ્યુરેશનની સરખામણી કરો, જે તમારી બુકમાં જમણા પેજ ઉપર કંઈક આપી છે, જોઈ લેજો. ઓકે, ચલો હવે આગળ તમને કરાવું. હવે આપણે જો 2 મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે, એક છે એનપીએન ટ્રાન્ઝિસ્ટર અને એક છે પીએનપી ટ્રાન્ઝિસ્ટર. ઓકે, તો 2 N ભેગા થાય અને વચ્ચે પી ટાઈપનું સેમિકન્ડક્ટર એડ કર્યું, એટલે કે સેન્ડવિચ જેવું એક બને, તો એને કહેવાય એનપીએન ટ્રાન્ઝિસ્ટર. અને જ્યારે 2 પી પ્રકારના સેમિકન્ડક્ટર વચ્ચે એક એન પ્રકારનો સેમિકન્ડક્ટર હોય અને એક સેન્ડવિચ પ્રકારનું એક જે કન્સ્ટ્રક્શન બને છે, રચના બને છે, એને કહેવાય પીએનપી ટ્રાન્ઝિસ્ટર. ઓકે, તો અહીંયા તમને શું પૂછ્યું છે? એનપીએન ટ્રાન્ઝિસ્ટરનું કાર્ય, તો તમે 3 માર્કમાં જોઈ લો, પૂછાય છે. ઓકે, ચલો હવે આગળ જોઈએ. યસ, એમ્પ્લીફાયરની વ્યાખ્યા. એમ્પ્લીફાયર એટલે શું કે નાના સિગ્નલમાંથી મોટા સિગ્નલમાં કન્વર્ટ કરવું હોય, એટલે કે નાના મેગ્નિટ્યુડવાળા, જો નાનો મેગ્નિટ્યુડ છે એમાંથી મોટા મેગ્નિટ્યુડવાળામાં કન્વર્ટ કરવું હોય ત્યારે જે વપરાય એને કહેવાય એમ્પ્લીફાયર. ઓકે, તો એમ્પ્લીફાયર શું છે કે નાના મેગ્નિટ્યુડવાળા, નાના માનવાળા સિગ્નલને મોટા માનવાળા સિગ્નલમાં કન્વર્ટ કરવામાં આવે છે. આ જે ઘટના છે એને એમ્પ્લિફિકેશન કહેવાય છે. અને આ એમ્પ્લિફિકેશન કરવા માટે જે ડિવાઇસ વપરાય છે એ ડિવાઇસને શું કહેવાય? એમ્પ્લીફાયર. હવે એમાં એક એમ્પ્લીફાયર છે કે જેનું નામ છે કોમન એમિટર એમ્પ્લીફાયર. ઓકે, ત્યાં ખબર પડી ગઈ. ચાલો હવે
જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, જે એક્ઝામમાં 100% પૂછાય છે અને અત્યાર સુધી દર વખતે એક્ઝામમાં પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો, એ તમને સમજાવી દઉં. જુઓ, એ છે શું છે, સંબંધ તારવો 4 માર્કમાં 100% એક્ઝામમાં પૂછાવા લાયક અને એક્ઝામમાં પૂછાઈ શકે. આલ્ફા એન્ડ બીટા અને આલ્ફા ડીસી બીટા ડીસી. ઓકે, તો આ બે સંબંધ છે, આલ્ફા અને બીટા. તો વિદ્યાર્થી મિત્રો આ બહુ એટલે બહુ અગત્યનું છે. એક્ઝામમાં 100% પૂછાય, કાં તો આલ્ફા એન્ડ બીટા સંબંધ તારવો પૂછાય, કાં તો એમ પૂછાય કે આલ્ફા ડીસી અને બીટા ડીસી વચ્ચેનો સંબંધ તારવો. તો આ એક્ઝામમાં 100% એક્ઝામમાં પૂછાશે. ઓકે, તો આ પણ તમે એક ડેરિવેશન છે, નાનું ડેરિવેશન છે, તમે કરીને જજો. આગળ જોઈએ. પછી છે ડીસી લોડ લાઇન અને ઓપરેટિંગ પોઈન્ટ સમજાવો. આ પણ અગત્યનું છે કે જ્યારે તમારો ટ્રાન્ઝિસ્ટર છે એ ટ્રાન્ઝિસ્ટર એક્ટિવ રિજિયનમાં આવે, બરોબર છે, ત્યારે આપણું ટ્રાન્ઝિસ્ટર એ એમ્પ્લીફાયર તરીકે કામ કરે છે. તો એ ઓપરેટિંગ પોઈન્ટ શું છે અને ડીસી લોડ લાઇન શું? આવી રીતે ડીસી લોડ લાઇન હોય છે, બરોબર. અહીંયા મારો ક્યુ પોઈન્ટ હોય છે, આવી રીતે હોય છે, બરોબર. તો તમે એ પણ તમારી બુકમાં હશે, તો એ ક્વેશ્ચન કરી નાખજો. પછી અલગ અલગ પ્રકારના એમ્પ્લીફાયર છે, એમાં બહુ અગત્યનું સૌથી વધારે પૂછાયેલું છે એ છે ક્લાસ બી પુશ પુલ એમ્પ્લીફાયર. કયું છે ભાઈ? ક્લાસ બી પુશ પુલ એમ્પ્લીફાયર. ખાલી આકૃતિ દોરી સમજાવવાનું છે, બીજું કાંઈ સમજાવવાનું નથી. પછી એનપીએન અને પીએનપી ટ્રાન્ઝિસ્ટરના સિમ્બોલ દોરી સમજાવો. તો મેં તમને સમજાવ્યું આ પ્રમાણે કે ભાઈ અહીંયા શું છે ભાઈ, આ છે પીએનપી, એવી રીતે અહીંયા શું આવે? એનપીએન. ઓકે, આ થોડુંક યાદ રાખજો, બરોબર. આ પીએનપી અને આ એનપીએન તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. ઓકે, ચલો આગળ જોઈએ. જે તમારી બુકમાં પણ આપ્યા છે, પણ વ્યવસ્થિત તમે ડ્રો કરવાના. હવે આગળ જોઈએ. હવે પાવર એમ્પ્લીફાયર, એનું વર્ગીકરણ, કેટલા પ્રકારના પાવર એમ્પ્લીફાયર શું છે એ બધું વર્ગીકરણ લખવાનું 2 માર્કમાં. પછી એમ્પ્લીફાયરમાં ડિસ્ટોર્શન થાય છે. ઓકે, એમ્પ્લીફાયરમાં જ્યારે આપણને ખબર છે કે આ નાનું સિગ્નલ છે, એમાંથી મોટા સિગ્નલમાં જ્યારે હું કન્વર્ટ કરું ત્યારે થોડુંક શું આવે? ત્યારે થોડુંક વિદ્યાર્થીઓ આવે ડિસ્ટોર્શન આવે. શું આવે? આ ડિસ્ટોર્શન. આ ડિસ્ટોર્શનને મારે દૂર કરવો છે. તો એ દૂર કરવા મારે કેવી રીતે દૂર કરવા? બરોબર, એના અહીંયા પ્રકાર આપ્યા છે કે સૌથી એક્ઝામમાં પૂછાણું છે કે એમ્પ્લીફાયરમાં ડિસ્ટોર્શનની વ્યાખ્યા આપો. તો ડિસ્ટોર્શન કોને કહેવાય અને આ ડિસ્ટોર્શનમાં કેટલા પ્રકાર એ તમારે સમજાવવાનું છે. ઓકે, ચાલો આગળ જોઈએ. વિદ્યાર્થી થોડુંક આ લેક્ચર થોડોક વધારે મોટો બનશે, કારણ કે એક વિષય હું તમને સમજાવું છું, જેથી તમને ચોપડીમાં ગોતવા માટે કંઈ વાંધો ન આવે અને તમે ક્વેશ્ચનને સમજી શકો. કારણ કે આ સબ્જેક્ટ ગમે એમ કરીને તમારે પાસ થવાનો છે, હું તમને પાસ કરાવીને રહીશ. એટલા ટોપિક કવર કરી નાખો તો તમે આરામથી પાસ થઈ શકો છો. આગળ જોઈએ. પહેલાં તો કવર કરી જ નાખવાનો, પછી આમાં કંઈક બાંધછોડ નહીં કરવાની. પછી કોમન બેઝ, જો આ ક્વેશ્ચન છે ન કરો તો ચાલે, પણ કોમન એમીટર કન્ફિગ્યુરેશન છે એ તો કરી જ નાખજો. ટ્રાન્ઝિસ્ટરના અલગ અલગ પ્રકારના કરંટ, તો મેં તો ટ્રાન્ઝિસ્ટરના 3 કરંટ છે: એમીટર કરંટ, બેઝ કરંટ અને કલેક્ટર કરંટ. આ ત્રણે ત્રણ કરંટ છે જે તમારી બુકમાં આપ્યા છે, એ તમારે કરવા પડશે. પછી વોલ્ટેજ એમ્પ્લીફાયર અને પાવર એમ્પ્લીફાયર વચ્ચેનો તફાવત. તો બંને એમ્પ્લીફાયર છે, હમણાં આપણે આગળ જોયું કે પાવર એમ્પ્લીફાયરનું સરખામણી કરો, શું હતું વર્ગીકરણ, તો એ વર્ગીકરણમાં તમે જોઈ શકો છો આપણે વોલ્ટેજ એમ્પ્લીફાયર અને પાવર એમ્પ્લીફાયર સરખાવવાની વાત કરી છે. પછી પુશ પુલ એમ્પ્લીફાયર, હમણાં આપણે જોયું ક્લાસ બી પ્રકારનું પુશ પુલ એમ્પ્લીફાયર જોયું ને, હમણાં એના ક્વેશ્ચન પૂછાયેલો હતો. તો એવા જ પ્રકારે અહીં પૂછાણો છે ક્વેશ્ચન કે પુશ પુલ એમ્પ્લીફાયરના ફાયદા અને ગેરફાયદા. પછી કાસ્કેડ એમ્પ્લીફાયર છે, તેમાં આરસી કપલિંગ કેવી રીતે કરવું એની રીત સમજાવો, 4 માર્ક. પછી છે સ્પષ્ટ આકૃતિ દ્વારા સાથે ડીસી લોડ લાઇન સમજાવો, એ આગળ ક્વેશ્ચન આવી ગયો. ટ્રાન્ઝિસ્ટર મારે કરંટ ગેઇન અને વોલ્ટેજ ગેઇન. હવે તમે ક્વેશ્ચન થાય કે સાહેબ આ કરંટ ગેઇન અને વોલ્ટેજ ગેઇન શું છે? તો વિદ્યાર્થી મિત્રો, કરંટ ગેઇન અને વોલ્ટેજ ગેઇન એ શું છે કે ભાઈ આ ટ્રાન્ઝિસ્ટર માટે છે. ઓકે, તો એ તમારા જેવું એમ્પ્લીફાયરનો ટોપિક પૂરો થશે એટલે ડાયરેક્ટ તમારા કરંટ ગેઇન અને વોલ્ટેજ ગેઇનના ટોપિક આવશે. ઓકે, એમાંથી જોઈ લેજો. પછી એમ્પ્લીફાયરમાં કાસ્કેડિંગની જરૂરિયાત શું કાં પડે, તો એ પણ તમને સમજાવી દઉં. ચાલો, કે એમ્પ્લીફાયરમાં આપણને ખબર છે, જ્યારે એમ્પ્લીફાયર તમે કરો કોઈ પણ સિગ્નલને, નાના સિગ્નલમાંથી મોટા સિગ્નલમાં તમે જાઓ. હવે આપણે તો ઘણા બધા મોટા સિગ્નલ જોઈ છે, તો મારે શું કરવું? તો તમારે આવા ઘણા બધા એમ્પ્લીફાયર જોડવા પડે. તો આને શું કર્યું કહેવાય? આ એ, આ બી, આ સી, આ ડી, આને મેં શું કર્યું કહેવાય? કાસ્કેડિંગ કર્યું કહેવાય. કારણ કે મારે મોટો આઉટપુટ જોઈએ છે, મારે વધારે આઉટપુટ જોઈએ છે, તો વધારે આઉટપુટ મેળવવા માટે મેં ઘણા બધા ઇનપુટને મેં સરખી રીતે મેં જોડી દીધા. એ જોડાણ કર્યું એને કહેવાય કાસ્કેડિંગ. શું કામ? કારણ કે મારે આઉટપુટમાં હાઈ જોઈએ છે. ઓકે, મારે આઉટપુટ હાઈ જોઈએ છે, એટલા માટે એને કાસ્કેડિંગ કર્યું. તો એ શું કામ જરૂરત પડી? તો હવે તમને ખ્યાલ આવી ગયો. હવે તમે ચોપડી વાંચજો તો તમને થોડું ઘણું બધું સમજાઈ ગયું હશે. આ એમ્પ્લીફાયરની કાસ્કેડિંગની જરૂરિયાત થઈ. પછી પાવર એમ્પ્લીફાયર કોને કહેવાય? તો એમ્પ્લીફાયર કોને કહેવાય એ જ એનું પાવર એમ્પ્લીફાયરની ડેફિનેશન છે. ઓકે, 2 માં પૂછેલી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચેપ્ટર નંબર 2 જે છે એમાં મોસ્ટ આપણે ટોપિક કવર કરી લીધા છે, બરોબર. ચાલો, હવે આપણે
ઓકે, હવે આપણે ચેપ્ટર નંબર 3 વિશે તમને સમજાવું. ચાલો, ચેપ્ટર નંબર 3 શું છે? તો ચેપ્ટર નંબર 3માં સૌથી પહેલો ટોપિક છે એ છે ઓસિલેટર. ઓકે વિદ્યાર્થી મિત્રો, શું છે ઓસિલેટર? તો ઓસિલેટરના સૌથી પહેલો છે ઓસિલેટરના 4 ઉપયોગ. જે ઓસિલેટરના 4 ઉપયોગ. ઓસિલેટર શું છે વિદ્યાર્થી મિત્રો? આપણને ખબર છે જ્યારે મારે વોલ્ટેજ જોઈ છે તો વોલ્ટેજ મારે કેમ મળવું? તો કોઈ પણ આ ડિવાઇસ છે, આ ડિવાઇસમાં હું ઇનપુટમાં કાંઈ પણ જોડું નહીં અને આઉટમાં મને છતાં મને વોલ્ટેજ મળે, બરાબર, તો એને ઓસિલેટર કહેવાય. બરાબર, તો આવા અલગ અલગ પ્રકારના ઓસિલેટર છે. બરાબર, હાર્ટલી ઓસિલેટર, કોલપિટ ઓસિલેટર, તો આવા અલગ અલગ પ્રકારના ઓસિલેટર છે. તે ઓસિલેટર એ આપણે સમજવા પડશે. ચાલો, તો સૌથી પહેલાં ક્વેશ્ચન તમે જોઈ શકો છો, ઓસિલેટરના ક્યાં ક્યાં ઉપયોગ થાય. પછી ઓસિલેટર એટલે શું, ઓસિલેટરનો વર્કિંગ પ્રિન્સિપલ એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ છે, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. પછી એમાં જેફેટ. ઓકે, જેફેટ એટલે શું? જંક્શન ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. જંક્શન ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર, એની તમારે વીઆઈ લાક્ષણિકતા દોરવાની છે. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો જેફેટ કરી નાખજો. એવી રીતે મોસ્ફેટ છે એ પણ કવર કરવો પડશે. ઓકે, મોસ્ફેટ પણ હમણાં કહેતો જાઉં છું આગળ, જ્યાં ક્યાં પોઈન્ટ તમારે કવર કરતા જવા. ચાલો, હવે આગળ જોઈએ. ફોટોવોલ્ટિક સેલની રચના અને કાર્ય સમજાવો. ફોટોવોલ્ટિક સેલ એવી જ રીતે આવે છે, ફોટો ટ્રાન્ઝિસ્ટર એવી જ રીતે હમણાં આગળ આવશે એલઈડી. આ પણ તમે કવર કરવું પડશે. ઓકે, પછી ક્રિસ્ટલ ઓસિલેટર. હવે આ ટોપિક કવર કરો તો ચાલે, ન કરો તો પણ ચાલે. સમય હોય તો કરો, ન હોય તો ન કરાય. પછી છે ડાયક અને ટ્રાયકની મદદથી એસી લોડ કંટ્રોલ સમજાવો. મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે. ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટરનું વર્ગીકરણ. પછી અવિરત આંદોલન માટે બરખાઉસેન ક્રાઇટેરિયા સમજાવો. તો આ પણ બરખાઉસેન ક્રાઇટેરિયા છે કે જે તમારે હાર્ટલી ઓસિલેટર આવે છે, બરોબર, આરસી ફેઝ ઓસિલેટર એમાં આ આવશે. બરોબર, પછી ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટરના કઈ જગ્યાએ ઉપયોગ થાય? જો પાછું પૂછાણું કે ભાઈ જેફેટ છે, જેફેટની રચના અને કાર્ય સમજાવો. જો હમણાં મેં કીધું આરસી ફેઝ શિફ્ટ ઓસિલેટર એ જ આ ટોપિકવાળો છે ક્વેશ્ચન. ઓકે, આ જ ટોપિકનો છે. તો એ આરસી ફેઝ ઓસિલેટર કવર કરી નાખવાનું. પછી એલઈડી, હમણાં બોલ્યો હું, એલઈડીની રચના અને કાર્ય સમજો. એલઈડી પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો, કાં તો તમને શું પૂછે, હમણાં મેં તમને કીધું, કાં તો એલઈડી પૂછાય, કાં તો તમને શું પૂછાય, આ ફોટોવોલ્ટિક સેલ, કાં તો ફોટો ટ્રાન્ઝિસ્ટર. આ ત્રણમાંથી એક પૂછવાના 100% ચાન્સીસ છે. પછી ઓસિલેટર માટે ઓસિલેશન ફ્રીક્વન્સી છે એનું સમીકરણ લખવાનું, માત્ર લખવાનું છે, બીજું કંઈ કરવાનું નથી 2 માર્કમાં. પછી ઓસિલેટ હુકામ જરૂરત પડે 3 માર્ક. પછી એલડીઆર લાઇટ ડિપેન્ડિંગ રજિસ્ટર સવિસ્તાર સમજાવો 4 માર્ક. પછી ઓસિલેટરનું વર્ગીકરણ કરો અને એમાંથી ગમે તે એક એટલે કે એલસી ઓસિલેટર સવિસ્તાર સમજાવો. 7 માર્કનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો ઓસિલેટરનું વર્ગીકરણ કરવાનું છે અને એમાંથી કોઈ પણ એક એટલે કે એલસી ઓસિલેટરની સમજાવવાનું છે. જો મેં કીધું એ પ્રમાણે મોસ્ફેટ, તો મોસ્ફેટના ખરેખર 2 પ્રકારના હોય, ડી પ્રકારનું અને એક ઈ પ્રકારનું, ડિપ્લેશન અને એન્હાન્સમેન્ટ. એમાં તમે એન્હાન્સમેન્ટ સમજાવો તો ચાલે. ઓકે, તો કોઈ પણ એક પ્રકારનું મોસ્ફેટ સમજાવવાની કીધી છે તો 2 પ્રકારના હોય, ડિપ્લેશન અને એન્હાન્સમેન્ટ. તમારે કોઈ પણ સમજી દેવાનું જે તમને મજા આવે. પછી હાર્ટલી અને કોલપિટ ઓસિલેટરનું આકૃતિ દોરી સરખામણી કરો. બંને વચ્ચેનો તમારી બુકમાં આપ્યો છે તફાવત, એ તફાવત કરી નાખજો. 3 માર્ક તમારા પાકા થઈ જશે. તો આ જે હતું એ ચેપ્ટર નંબર 3 માંથી આ વધુ ટોપિક પૂછાયેલા છે એ મેં તમને વાત કરી. પછી બીજો જે ટોપિક છે તે તમને અહીંથી કહી દઉં છું, એ છે એસસીઆર. બરાબર, સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર. તો સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયરની એસસીઆરની કેરેક્ટરિસ્ટિક એટલે કે એસસીઆરની લાક્ષણિકતા લખી નાખજો વિદ્યાર્થી મિત્રો. એસસીઆરની લાક્ષણિકતા દોરી સમજાવો. પછીનો બીજો ક્વેશ્ચન છે એ છે આપણે જેનર ડાયોડ. યસ, જેનર ડાયોડ. તો જેનર ડાયોડ એ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કામ કરે છે, સમજાવો. તો આ પણ એક ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ્પી છે, તમારી બુકમાં લખી લેજો. ઓકે, ચાલો આગળ જોઈએ. ચેપ્ટર નંબર 4 છે, એમાંથી બહુ ઓછા ક્વેશ્ચન છે, પણ જે છે એ બધા પૂછાવા લાયક છે. 5 થી 6 ક્વેશ્ચન જ છે, તો એ 4 માર્કમાં ચોથા ચેપ્ટરમાં તમને 10 થી 12 માર્ક તમે મેળવી શકો છો આ ચેપ્ટરમાંથી. તો સૌથી પહેલો ક્વેશ્ચન ઓપેમ છે એની લાક્ષણિકતા 2 માર્કમાં. કોકવાર 3 માર્કમાં પણ પૂછી લીધું છે જીટીમાં મોજ આવે એમ પૂછે. તો આદર્શ ઓપેમની લાક્ષણિકતા છે 4 થી 5 એની આદર્શ લાક્ષણિકતા છે, એ ગોખી નાખો, યાદ કરી લો તો તમને 2 માંથી 2 માર્ક મળી જાય. પછી અહીંયા ફૂલ ફોર્મ આપ્યા છે અલગ અલગ પ્રકારના, તમે જોયા. તો ફૂલ ફોર્મ તમારે લખવા હોય તો લખી લ્યો. મોસ્ફેટ એટલે શું? મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર, ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. પછી CMRR. ઓકે, ઇરેઝ કરી નાખું છું.
શું કામ? કારણ કે મારે સ્ક્રીન ઓછી નાની છે. પછી CMRR. CMRR એટલે શું? CMRR એટલે કોમન મોડ રિજેક્શન રેશિયો. ઓકે, હાલો આગળ કમ્પ્લીટ થઈ ગયું. પછીનું બીજું ફૂલ ફોર્મ તમને કહી દઉં. પછી છે ફૂલ ફોર્મ LDR. તો LDR એટલે કે લાઇટ ડિપેન્ડિંગ રજિસ્ટર. ઓકે, લાઇટ ડિપેન્ડિંગ રજિસ્ટર. અને HCR એટલે કે સિલિકોન ઇરેઝ કરી દો થોડુંક, સિલિકોન કંટ્રોલ્ડ રેક્ટિફાયર. ઓકે, સિલિકોન કંટ્રોલ્ડ રેક્ટિફાયર. તો બધા મેં ફૂલ ફોર્મ તમને કહી દીધા. આ 2 માર્કમાં પૂછાય છે. તો 4 તમને યાદ રાખી લો. પછી છે IC555 ટાઈમરનો પિન ડાયાગ્રામ દોરો, સમજાવો, અને IC555 ટાઈમરનો મોનોસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટરનું કાર્ય સમજાવો. ઓકે, અહીંયા એક જ છે. ઓકે, IC555 છે. તો IC555 શું છે વિદ્યાર્થી મિત્રો? તો તમે ઘણી વખત પ્રોજેક્ટમાં પણ યુઝ કરી છે. IC છે, IC555 ટાઈમર છે કે જે પ્રમાણે તમારે કામ કરાવવું હોય કરી શકો છો. આવી રીતે એક IC હોય છે. ઓકે, તો અહીંયા આઉટપુટ હોય છે. અહીંયા આવી રીતે ઉપર એક હોય, અહીંયા હોય 3 સિગ્નલ હોય છે. બરાબર, આવી રીતે હોય છે. અહીંયા 3જા નંબરનું સિગ્નલ હોય, અહીંયા 1 અને 4થા નંબરનું હોય. આવી રીતે અલગ સિગ્નલ હોય છે. તો તમારે સૌથી પહેલાં આને પિન ડાયાગ્રામ કહેવાય. તો પિન ડાયાગ્રામ દોરવાનું અને તમારે સમજાવવાનું કે આ શું કહેવા માગે છે. ઓકે, ખબર પડી ગઈ? ચાલો આગળ જોઈએ. આ ચેપ્ટરમાં બીજો એક ક્વેશ્ચન થોડુંક ઝૂમ આઉટ કરી તમને દેખાય. ઓકે, ચલો દેખાય છે સ્ક્રીન ઉપર. IC555 અને IC741. IC741 એટલે શું? એને કહેવાય ઓપેમ્પ. શું કહેશું એને? ઓપેમ્પ. તો ઓપેમ્પ એના જોડાણો દોરવાના છે. તો ઓપેમ્પ છે ને, ઓપેમ્પનું તો જોડાણ બહુ સહેલું છે. અહીં દોરીને પણ તમને સમજાવી દઉં. આ ઓપેમ્પ છે. ઓકે, આ માઇનસ, આ પ્લસ, અહીંયા એક ઉપર, અહીંયા શું હોય? પ્લસ VCC, અહીંયા શું હોય? માઇનસ VEE. અહીંયા આઉટપુટમાં 3જું સિગ્નલ, અહીંયા 2જા નંબરનું, અહીંયા 4થા નંબરનું. આવો તમે લખી નાખો. આને કહેવાય ઇનપુટ, આને ઇનપુટ. આને કહેવાય માઇનસ હોય. હંમેશા યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જ્યાં માઇનસ હોય એ માઇનસ એને કહેવાય ઇન્વર્ટિંગ. શું કહેવાય? માઇનસ હોય એને કહેવાય ઇન્વર્ટિંગ, અને પ્લસ હોય એને કહેવાય નોન ઇન્વર્ટિંગ. શું કહેવાય? નોન ઇન્વર્ટિંગ ટર્મિનલ. અને આ 3જા નંબરનું છે એને કહેવાય આઉટપુટ સાઇડ. ઓકે, તમને બધાને ખ્યાલ આવી ગયો છે. અને 555 હમણાં મેં તમને આગળ સમજાવ્યું એ પ્રમાણે ખાલી માત્ર દોરવાના છે 2 માર્કમાં. ચાલો હવે આગળ જોઈએ. IC7805 અને IC7905 માટે આઉટપુટ વોલ્ટેજની કિંમત લખો. ક્વેશ્ચનમાં જ આન્સર આપી દીધો છે. 7805 એટલે જે છેલ્લે હોય તમારો વોલ્ટેજ હોય. તો અહીં કેટલા 5 વોલ્ટની IC છે, અને આ પણ કેટલા વોલ્ટની છે? 5 વોલ્ટની IC છે. ઓકે, આગળ જોઈએ. પાછો પૂછાણું કે IC741નો ઓપેમ્પનો બ્લોક ડાયાગ્રામ ડ્રો કરો અને સમજાવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આપ્યું છે બ્લોક ડાયાગ્રામ. આવા અલગ ખોખા હશે તમારી બુકમાં. એ ખોખા તમારે દોરીને તમારે સમજાવવાના છે. ઓકે, 3 માર્કમાં. ચાલો, તો આ ચેપ્ટર નંબર 4. વિદ્યાર્થી મિત્રો, જો વિચાર તમે કરો, ખાલી ચેપ્ટર નંબર 4માં કેટલા ક્વેશ્ચન આવ્યા? માત્ર તમે જોઈ શકો છો 3 અને 3 6 ક્વેશ્ચન. 6 જ ક્વેશ્ચન છે, અને તમને ચેપ્ટર નંબર 4 તમને આખું કમ્પ્લીટ થઈ જાય. હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર 5 એ છે રેગ્યુલેટેડ AC પાવર. તો એમાં રેગ્યુલેટેડ પાવર સપ્લાયનો એનો ખંડ આકૃતિ એટલે ઇંગ્લિશમાં કહેવાય બ્લોક ડાયાગ્રામ. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? બ્લોક ડાયાગ્રામ. તો બ્લોક ડાયાગ્રામનું એક આકૃતિ દોરવાની છે, બીજું કંઈ કરવાનું નથી. ચલો પછીનો ક્વેશ્ચન છે યુપીએસનું ફૂલ ફોર્મ જોઈ લો. અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય. એટલે કે યુપીએસ. તો યુપીએસ શું છે આ તમને સમજાવવાની વાત કરે છે. ઓકે, કેટલા માર્ક? 4 માર્કમાં. તો તમારે અલગ ડાયાગ્રામમાં 2 સર્કિટ હોય એ 2 સર્કિટ દોરીને સમજાવવાની. પછી છે લોડ રેગ્યુલેશન અને લાઇન રેગ્યુલેશન સમજાવો. મોસ્ટ IMP એક્ઝામમાં પૂછાય ભાઈ. SMPSનું ફૂલ ફોર્મ શું થાય? સ્વિચ મોડ પાવર સપ્લાય. સ્વિચ્ડ મોડ પાવર સપ્લાય. ઓકે, આ પણ એક્ઝામમાં પૂછાયેલું છે ફૂલ ફોર્મ. તો આ પણ ફૂલ ફોર્મ યાદ રાખી લેજો, SMPS. પછી સિમ્બોલ પૂછાણ છે, અલગ સિમ્બોલ. HCAનો સિમ્બોલ પૂછાણો છે, PNPનો પૂછાણો છે, LEDનો પૂછાણો છે, UJTનો પૂછાણો છે, જેનર ડાયોડનો. આ બધા સિમ્બોલ તમારી બુકમાં આપેલા છે, અવેલેબલ છે. ન મળે તો મને કહેજો. હવે આગળ જોઈએ. યુપીએસની જરૂરિયાત શું છે? આગળ આપણે ટૂંક નોંધ લખી લીધી. એ બેઠો ક્વેશ્ચન અહીં પૂછે છે, પણ કોઈક વાર 2020ના પેપરમાં આવી રીતે પૂછ્યો અને 2019ના પેપરમાં એવું પૂછ્યું ટૂંક નોંધ લખો યુપીએસ. તો બંનેનો આન્સર સરખો જ આવે, પણ GTO અલગ પૂછે. આપણે એક જ યાદ રાખવાનું. તો તમને હું કહી દઉં કે આવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય તો તમને વાંધો આવે નહીં. યુપીએસની જરૂરિયાત શું છે? ક્રિટિકલ લોડ જ્યારે નોર્મલી AC મેઇન જોડે જોડાયેલો હોય
તો તેની સરખી દોરી સમજાવો, તો બંનેનો આન્સર સરખો જ છે. પછી ફીડબેક પ્રકારનો સિરીઝ વોલ્ટેજ રેગ્યુલેટર સમજાવો, તો આ જો ટાઈમ હોય તો આ ક્વેશ્ચન કવર કરવાનો, નતર કવર કરવાની જરૂર નથી. ટાઈમ હોય તો કરો, નતર નહીં. SMPSની પ્રાથમિક સર્કિટ દોરો અને બ્લોક ડાયાગ્રામ દોરો, સમજાવવાનો આ MP છે. શન્ટ રેગ્યુલેટરનો ઉપયોગ કરી રેગ્યુલેટેડ પાવર સપ્લાયનો સંપૂર્ણ પરિપથ દોરો, સમય હોય તો કરો, ન હોય તો ન કરો. ઓકે. પછી HCRની કેરેક્ટરિસ્ટિક દોરી સમજાવો. મેં તમને આગળ સમજાવ્યું, મોસ્ટ MP છે ભાઈ, મોસ્ટ MP. HCRની 7 માર્કમાં પૂછાવા લાયક ક્વેશ્ચન છે. તો આ ખરેખર ચેપ્ટર, આ જે ટોપિક છે ખરેખર આ જે છે ચેપ્ટર નંબર ચોથામાં આવે છે, બરોબર. HCRની કેરેક્ટરિસ્ટિક પણ અત્યારે છેલ્લે મને બાકી હતો એટલે મેં લખી નાખ્યું. પછી DC લોડ લાઇન સમજાવો અને ઓપરેટિંગ પોઈન્ટ, આ તો તમને ખબર છે ચેપ્ટર નંબર 2માં છે. ઓકે. HCRનો કાર્ય સિદ્ધાંત, તો આ પણ આજે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર, આ પણ ચેપ્ટર નંબર ચોથામાં જ આવે છે. HCR માટે હોલ્ડિંગ અને લેચિંગ કરંટની વ્યાખ્યા આપો અને તેમાં તે પૈકી કોણ વધારે હોય, તો આ પણ એક્ઝામમાં બહુ પૂછાય છે 2 માર્કમાં. પછી C કન્ફિગ્યુરેશન એમ્પ્લીફાયર, આ પણ 2 માર્કમાં છે, ચેપ્ટર નંબર 2માં છે. કોમન એમિટર જે છે ટ્રાન્ઝિસ્ટર, એની તમારે કન્ફિગ્યુરેશન સમજાવવાની છે, ટ્રાન્ઝિસ્ટરનો સમજાવો 3 માર્કમાં. ઓકે, કમ્પ્લીટ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે કમ્પ્લીટલી વિથ એનાલિસિસ દ્વારા મેં તમને પૂરેપૂરું 1 થી 5 ચેપ્ટરના મોસ્ટ MP જે ક્વેશ્ચન હતા એ મોસ્ટ MP ક્વેશ્ચન મેં તમને પૂરા કવર કરી દીધા છે, અને એ પણ ECCના કમ્પ્લીટલી એનાલિસિસ સાથે. તો વિદ્યાર્થી મિત્રો કાંઈ પણ ડાઉટ હોય તો પછી મને પૂછજો ECCમાં, બરોબર છે. કારણ કે હવે તમારે સૌથી પહેલાં તમારો ટાર્ગેટ તો SCCના પેપરમાં હોય, અને પછી તમારે શું હશે ECC. ટૂંક સમયમાં EIના પણ ક્વેશ્ચન આવી જશે, IMP, EPGના પણ આવશે, બધાના IMP આપીશ, ચિંતા નહીં કરતા. અત્યારે માત્ર રીડિંગ ઉપર ફોકસ કરજો, બીજા ઉપર એક પણ નહીં. ઓકે, ચલો બાય, ટેક કેર, સી યુ સૂન.